આ જ હાલાકીઓની વચ્ચે અમારા રિપોર્ટર્સ પણ પહોંચ્યા છે આ પરિસ્થિતિને જાણવા માટે। આ સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, અમદાવાદની સ્થિતિ બદતર થઈ છે, 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। કયા વિસ્તારમાં આપ હાજર છો? લોકોની શું હાલાકી છે? હાલ હું જે થલતેજ વિસ્તાર છે એ થલતેજમાં ઉપસ્થિત છું। એસજી હાઈવે આવ્યો છે અને લગભગ છેલ્લા 1.5 થી 2 કલાકથી આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાંજનો સમયગાળો હતો અને લોકો પોતપોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા અને જે વરસાદ જે પ્રકારે પડ્યો છે ત્યારબાદ સ્થિતિ વધારે બદતર થઈ છે અને એના જ કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। મુખ્ય રસ્તાઓને છોડતા મોટા ભાગના રસ્તાઓ છે ત્યાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે અને એના જ કારણે ટ્રાફિક જામની સમસ્યા થયેલી જોવા મળી રહી છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સરખેજથી ગાંધીનગરને જોડતો જે એસજી હાઈવે છે એ એસજી હાઈવેના દ્રશ્યો છે। આમ તો ખૂબ કહી શકાય કે ઇમ્પ્રૂવ રોડ તરીકે આ રોડને જોવામાં આવી રહ્યો છે। 4 લેન પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો જે પણ તરફ જોઈ રહ્યા, કારણ કે એસજી હાઈવે આ પ્રકારની સ્થિતિ થઈ છે। આ સિવાય જે મુખ્ય રસ્તો છે એ રસ્તા પર પણ આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે વાહન ચાલકો અંદરના રસ્તાથી મુખ્ય રસ્તાઓ તરફ આવી રહ્યા છે અને એના જ કારણે વધારે ટ્રાફિક થતો પણ આપને જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને સમગ્ર અમદાવાદ શહેરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો સાથે પણ અમારી વાતચીત થઈ છે અને જ્યાં જે પણ વિસ્તારોની અંદર અમે જઈ રહ્યા છીએ લોકો એ આક્રોશ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે કે આ કેવા પ્રકારની સ્માર્ટ સિટી કે જ્યાં દાવો સ્માર્ટ ના થતા હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે સ્થિતિ વધારે ગંભીર બનતી હોય છે। જી બિલકુલ, તો સ્માર્ટ સિટીની વ્યાખ્યા કેટલી પોકળ છે તે તંત્રના સત્તાધીશો અને અધિકારીઓ જાણી શકે છે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। આપને અખબારનગરના દ્રશ્યો પણ બતાવી। અમદાવાદના અખબારનગર અંડરપાસમાં બીઆરટીએસ બસ ફસાઈ, ડ્રાઈવર સહિત 6 લોકોને સુરક્ષિત બહાર કઢાયા। ફાયર બ્રિગેડે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ત્યારે અખબારનગર અંડરપાસની પણ આ જ સ્થિતિ છે। બ્રિજનું નવીનીકરણ થાય કે કોઈ પણ પ્રકારના સુધારા વધારા થાય, પરંતુ અખબારનગર અંડરપાસના આ જ દ્રશ્યો જોવા માટે અમદાવાદીઓ ટેવાયેલા છે। આ આખો અંડરપાસ કામ વગરનો રહી જાય છે, કારણ કે જ્યારે પણ વરસાદ વરસે છે આ અંડરપાસની સ્થિતિ સ્વિમિંગ પુલ જેવી થઈ જાય છે।